નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં પૂરથી અસરગ્રસ્ત લોકોને સરકારના ધારાધોરણ મુજબ કેશ ડોલ્સ સહાયનું વિતરણ કરાયું। ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં 26 અને 27 ઓગસ્ટના રોજ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। અતિવૃષ્ટિમાં સંખ્યાબંધ લોકોને નુકસાન અને બેઘર થવાનો વારો આવ્યો હતો, જેને લઈને સરકાર નોંધારા ધોરણ મુજબ કેશ ડોલ્સ સહાયનું ડભોઈ તાલુકાના 12 જેટલા ગામોમાં 981 લોકોને વિતરણ કરાયું, જ્યારે હજી પણ આ વિતરણ ચાલુ રખાયું છે અને અસરગ્રસ્તોને કેશ ડોલ્સ સહાય આપવામાં આવી રહી છે। ડભોઈ તાલુકામાં પસાર થતી દેવ અને ઢાઢર નદી કિનારાના 12 ગામો પ્રભાવિત થયા હતા। ભારે પૂરને કારણે લોકોને બેઘર થવાનો વારો આવ્યો હતો, જે લોકોની આજીવિકા પર અસર થઈ તેવા લોકોને સરકારના ધારાધોરણ મુજબ કેશ ડોલ્સ સહાય મળવાપાત્ર હોય છે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત બાદ 2 દિવસનું કેશ ડોલ્સ વિતરણ તાત્કાલિક અસરથી વહીવટી વિભાગ દ્વારા જુદી જુદી 12 ટીમો બનાવી કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના 12 ગામો, જેમાં અંગુઠન, રાજલી, બનૈયા, અંબાવ, વસાહત, પલાસવાડા, કડધરા, ગોજાલી, અબ્દલ્લાપુરા, ઢોલાર, બંબોજ, વાલીપુરા, ભીલાપુર, વાયદપુરા સહિતના ગામોમાં આશરે 981 લોકોને રૂપિયા 1,61,680ની કેશ ડોલ્સ સહાય વિતરણ કરવામાં આવી, જ્યારે હજી કેટલાક ગામોમાં સહાય વિતરણ શરૂ હોય આંકડો 4 લાખ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે। અસરગ્રસ્તોને ઘરવખરીમાં નુકસાન માટેની સહાય માટે પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। ડભોઈ તાલુકાના કુલ 12 ગ્રામો, જે 26 ઓગસ્ટ 2024ના રોજ ભારેથી અતિભારે વરસાદ થયો અને દેવ ડેમમાં જે પાણી છોડવામાં આવ્યું અને ઢાઢર નદીમાં જે પાણીનો પ્રવાહ વધ્યો, એના કારણે 12 ગામ અસરગ્રસ્ત થયેલ હતા। જે ગામોમાં આજે સરકારશ્રીની ધારાધોરણો મુજબ જે સહાય ચૂકવવાપાત્ર કેશ ડોલ્સની થાય છે, એ ચૂકવણી માટે સૂચન થતાં અત્રેની કચેરી દ્વારા 12 ટીમોની રચના કરી 12 ગામો મોકલી આપવામાં આવેલ છે, જેમાં કુલ અંદાજિત 850 વ્યક્તિઓ પરિવારો સંખ્યા છે અને 4.5 લાખ રૂપિયા જેવી એની રકમ છે, જે ચૂકવણી માટે ટીમ ગયેલ છે અને અત્યારે ચૂકવણી પૂર્ણ થવાને આરે છે। પુખ્ત વયના વ્યક્તિ હોય તો એમને 100 રૂપિયા અને જો નાની વયના બાળક હોય 18 વર્ષથી નાના તો એમને 60 રૂપિયાનું ચૂકવવાનું ધોરણ છે। 2 દિવસ સુધીનું આમાં આપી શકાય છે, એટલે 26 અને 27 જે પાણી રહ્યા ઘરોમાં, એના કારણે અમે 2 દિવસનું ચૂકવણું કરીશું।